પછી આગળ કે છે વાક્ય 48. સંસાર પ્રયોજનમાં જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકજે. સંસાર પ્રયોજનમાં, સંસારમાં તારે કોઈ કામ કરવું હોય, પ્રયોજન હોય, અને જો તું તારા હિતને માટે, તારા પોતાના સ્વાર્થ માટે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકજે. કે ભાઈ સામાનું અહિત થશે, મારા હિતને માટે એનું તો બુરું થશે, તો કે અટકજે. તારા ભલા માટે બીજાને દુઃખમાં પાડીશમાં. સંસાર પ્રયોજનમાં કૃપાલદેવ કહે, જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકજે. કે હું આમાં મારું તો હિત થશે પણ સામાનું અહિત જ થશે, તો કે અટકજે, એવું નહીં કરતો. અહીંયા વિવેચનના બ્રહ્મચારી કહે છે કે ઘણાનું ભલું થતું હોય તો પોતાના હિતને જતું કરીને પણ પરોપકારી પુરુષો વર્તે છે. ઘણાનું ભલું થતું હોય તો પરોપકારી આવા પુરુષો તો પોતાનું હિતને પણ જતું કરે. ઘણાનું હિત છે ને તો મારે ભલે અહિત થાય. ઘણાનું ભલું થતું હોય તો પોતાના હિતને જતું કરીને પણ પરોપકારી પુરુષો વર્તે છે. તો તું તારા હિતને અર્થે ઘણાનું અહિત થતું હોય તો તે કામ કરતા અટકજે. કે સજ્જન પુરુષો તો કેવા હોય કે ભાઈ આ કામ કરવાથી ઘણાનું ભલું થશે પણ મારું તો ઉડતું બુરું થશે, મારું કંઈ ભલું નહીં થાય, તો એ કરે. કે બીજાનું તો ભલું થાય ઘણાનું, તો તું બીજાનું ભલાની વાત જવા દે, પણ તું કંઈ એવું તો ન કર કે તારા અલ્પ સ્વાર્થ માટે ઘણાનું અહિત થાય એવું કામ તો કરીશમાં. એ તો કરતા અટકજે. ઘણાનું ભલું થતું હોય તો પોતાના હિતને જતું કરીને પણ પરોપકારી પુરુષો વર્તે છે. તો તું તારા હિતને અર્થે ઘણાનું અહિત થતું હોય તો તે કામ કરતા અટકજે. સ્વાર્થ આંધળો કહેવાય છે. સ્વાર્થ આંધળો કહેવાય છે. પોતાને પાઈનો લાભ થતો હોય અને બીજાને રૂપિયાનું નુકસાન થતું હોય તો પણ પોતાના સ્વાર્થનું મહત્વ હોય છે કે બીજાનું શું થશે તેનો વિચાર પણ તેને આવતો નથી. કે પોતાનો ભલેને એક પાઈ જેટલો લાભ હોય પણ બીજાને રૂપિયાનું નુકસાન થશે તોય પણ એને એનો વિચાર નથી આવતો કે મારા નહીં જેવા કામ માટે હું બીજાને એટલા બધા દુઃખમાં નાખી દઉં. એટલે કેટલો આ જીવ સ્વાર્થી છે. માટે બંને તરફ દ્રષ્ટિ રાખવા કહ્યું. બે બાજુ દ્રષ્ટિ રાખવી જોઈએ. તેમાં પ્રખ્યાત દ્રષ્ટાંત વસુ રાજાનું છે. પોતાના ગુરુની પત્નીના દબાણથી જૂઠ બોલવા તે પ્રેરાયો, પણ યજ્ઞની પ્રવૃત્તિ થશે અને ઘણા કાળ સુધી ઘણા જીવોની હિંસા થયા કરશે તેનો વિચાર વસુ રાજા જેવાને ના આવ્યો. કે આ બધું હું ભલે આ ગુરુ પત્નીને બચાવવા માટે જૂઠ બોલું અને 3 વર્ષની વિધિનો અર્થ શું તો કે બોકડો કહી દઈશ તો બોકડાઓને હોમશે યજ્ઞ, એ એને ભાન ના આવ્યું. એટલે ગુરુની પત્નીના દબાણથી જૂઠું બોલવા તે પ્રેરાયો, પણ યજ્ઞની પ્રવૃત્તિ થશે અને ઘણા કાળ સુધી ઘણા જીવોની હિંસા થયા કરશે તેનો વિચાર વસુ રાજા જેવાને ન આવ્યો. તેથી નરકે જવું પડ્યું. ગુરુ પત્નીનું કહ્યું નહીં માની, ગુરુ પત્નીનું કહ્યું નહીં માનું તો એ મરી જશે. હવે આ ગુરુની પત્ની એમ કે છે જૂઠું બોલવાને નહીં બોલું તો આ મરી જશે, પણ આ તો એક જ જીવ મરશે. માનો કોઈ મરવાનું નથી પણ માનો કે આ મરશે
એમ માનીને ઘણાનું અહિત થાય તેવું અસત્ય તે બોલ્યો, પણ બીજા કેટલા બધા જીવો મરશે એનું ભાન ના આવ્યું. તેને આધારે પછી યજ્ઞોની જીવ હિંસાની પ્રવૃત્તિ વધી. તેના ફળમાં વસુ રાજાને નરકમાં જવું પડ્યું. આ ફળ આવ્યું. માટે કદી જૂઠ બોલવું નહીં. સંસાર પ્રયોજનમાં જે વસ્તુ તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો હો તો અટકજે. તારા નહીં જેવા સ્વાર્થ માટે ઘણાને ઘણું દુઃખ ઉપજતું હોય તો અટકજે. એવું કામ નહીં કરીશ.